આજે મારે કેટલાક સાહિત્યકારો પોતાના જીવનની શરૂઆતમાં એની કોઈ કદર કરતું નથી. અનેક વખત નિષ્ફળ જાય છે. કોઈ પ્રકાશકો એના સાહિત્યની કદર કરતું નથી અને સતત ને સતત ઇનકારો મળતા એક સમય એ સારા સાહિત્યકાર તરીકે પોતાની શક્તિને બંધ કરી દે છે. હંમેશા મારે આ વાતને બતાવવા માટે એક જ વાક્ય કહેવું છે કે હૃદયથી તમે જો કોઈ સર્જન કરશો તો એક દિવસ તમે લોકોના હૃદય સુધી પહોંચશો જ. અને આ વાત આજના યુવાનને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. આજની વાર્તા હૃદયથી કરેલું સર્જન એકને એક દિવસ અન્યના હૃદયમાં પહોંચે છે. મિત્રો, આજે મારે જે વાત કરવી છે એ એક એવા સાહિત્યકાર બેનની વાત કરવી છે કે જેણે વિશ્વની અંદર બહુ ઊંચાઈ ઉપર સાહિત્યની ભૂમિકામાં બહાર આવ્યા. J.K. રોલિંગ જ્યારે નાના હતા, એકદમ ગરીબ હતા, નાની ઉંમરે લગ્ન પણ થઈ ગયા હતા, એક બાળક હતું અને એ પોતાના બાળકને અને પોતાના કુટુંબને સાચવવાની ભૂમિકામાં પોતે કંઈ કરી શકતા નહોતા. અને આપણે જો એક જ શબ્દમાં કહેવું હોય તો કહી શકાય કે એ રોલિંગ એ બીજાના આધાર ઉપર જ જીવતા હતા. બીજા મદદ કરે, સરકાર મદદ કરે, અન્ય કોઈ ગ્રસ્ત મદદ કરે તો એના ઉપર જ પોતાના જીવનનું આખું બંધારણ ગોઠવાયેલું હતું. પણ એને વાર્તાઓ લખવાનો બહુ શોખ હતો અને એ વાર્તાઓ સતતપણે લખતા રહેતા, પણ એક પણ વાર્તા કોઈ પણ પ્રકાશક સ્વીકારે નહીં. ક્યારેક તો એ એક વાર્તા લખીને જાય ત્યારે 12 પ્રકાશકોના દરવાજા ઉપર જાય, પણ એની એક પણ વાર્તાને કોઈ સ્વીકારે નહીં. હિંમત હારી ગયા. પણ એના મનમાં એક પ્રશ્ન હતો કે ખરેખર હું જે વાર્તા લખું છું એ વાર્તાની કક્ષા ઘણી ઊંચી છે. આખરે એકદમ દુઃખી અવસ્થામાં, જેના તરફ સમાજને કરુણા ઉત્પન્ન થાય અને હૃદયથી પણ ભાંગી પડ્યા હોય એવા વ્યક્તિને એક સુંદર સંદેશો એના પોતાના એક સ્વજન તરફથી મળ્યો. એને એમ કહેવામાં આવ્યું કે તું જ હૃદયથી તારું સર્જન કરીશ, તારા હૃદયમાંથી જો કોઈ વાર્તા નીકળશે, તારા હૃદયમાંથી કોઈને કોઈ લેખ બહાર પડશે, તારા હૃદયમાંથી કોઈને કોઈ પુસ્તક બહાર પડશે તો એ ચોક્કસ એકને એક દિવસ સમગ્ર સમાજના માણસોના હૃદયમાં પહોંચશે. તું રાહ જો. અને એ રાહ જોતા અનેક વાર લખ્યું. અનેક પ્રકાશકો એને પાછા મોકલી દે. હિંમત હારી જાય. જમવાના પણ પૈસા ન હોય, મદદ માટે પણ અન્યની પાસે જવું પડે. અને એક દિવસ એણે એક એવા પ્રકારની ભૂમિકા ઉપર એણે કામ કર્યું અને એક એવા પ્રકારની વાર્તા લખી, હેરી પોટર. મિત્રો, આજે આપણે જાણીએ છીએ કે હેરી પોટરની જે વાર્તાની ભૂમિકા છે એ પાત્રના અનુસંધાનમાં આ જે ખરેખર જે બેને એ ઉત્તમ ભૂમિકા ઉપર જે રોલિંગે આપણને બતાવ્યું અને સમગ્ર સમાજને બતાવ્યું કે આ હેરી પોટરના અનુસંધાનમાં સમગ્ર સમાજને શું માર્ગદર્શન આપી શકાય, સાહિત્યની રીતે સમાજને કોઈ ચોક્કસ દિશામાં કઈ રીતે લઈ જઈ શકાય. કોઈ પણ પ્રકારની તાલીમ માત્ર પોર્ટરના પાત્ર દ્વારા એને લખવાનો પ્રયત્ન કર્યો અને એને કારણે સમગ્ર વિશ્વની અંદર આ જે રોલિંગ છે એ રોલિંગ પોતાના જે સાહિત્યનો જે જીવ હતો એમાંથી એ બહાર નીકળી અને એ ફરી એક વખત એક ઊંચા આસન પર પહોંચી.
મારે આ વાર્તાની ભૂમિકામાં એક જ વાત બતાવી છે કે નિષ્ફળતા એ આપણને મજબૂત બનાવે છે અને નિષ્ફળતા પછી પ્રયત્ન ચાલુ રાખનાર એક ને એક દિવસ એ ઊંચાઈ પર પહોંચે છે. સર્જનાત્મક હંમેશા ધીરજ માગે છે અને જે વ્યક્તિ હાર માનતી નથી એ હંમેશા કોઈને કોઈ રીતે ઇતિહાસનું સર્જન કરે છે. આ ખરેખર આમણે પણ એક ઉત્તમ પ્રકારની ભૂમિકા ઉપર એક હેરી પોટરના પાત્ર દ્વારા સમગ્ર વિશ્વને એક ધ્રુજાવી નાખે એવું સાહિત્ય આપ્યું. એક સારા માર્ગદર્શક તરીકે સમાજ રહ્યા, પણ એણે જો ખરેખર અનેક જગ્યાએથી જ્યારે નકારો આવતો હતો, ચારે કોરથી ના ના ના, આવી વાર્તા નહીં, આવું પાત્ર નહીં, આવું પુસ્તક નહીં, આ પ્રકારનો લેખ નહીં, એવા નકારાત્મકમાંથી પણ પોતે ખરેખર ઊંચા એવા રોલિંગને આજના દિવસે આપણે યાદ કરી અને સાથોસાથ સૌ નવા ઉગતા સાહિત્યકારો કે જે પોતાના સાહિત્યને જુદા જુદા અનેક જગ્યાએ આપવાનો પ્રયત્ન કરે છે, પ્રકાશકો છાપતા નથી, આખરે થાકીને સાહિત્યની દુનિયામાંથી બહાર નીકળી જાય છે, એવા યુવાન પેઢીને મારે આ રોલિંગના અનુસંધાનમાં આ જે પોર્ટરની વાર્તા, એ વાર્તાના સંદર્ભમાં તમારે પણ કોઈ એકાદ વસ્તુ, એકાદ પાત્ર, એકાદ વાર્તાનો એક કોઈ પ્રસંગ, એકાદ ઘટના, જીવનની એક કરુણા, આવી કોઈ એક બાબત તમને જીવનમાં ઊંચાઈ પર લઈ જશે. એટલે કે મારે માત્ર એટલું જ કહેવું છે કે સાહિત્યકારો હંમેશા લખતા રહો. લખ્યા પછી કદાચ કોઈ સ્વીકારે નહીં તોય વાંધો નથી, બીજું લખો, ત્રીજું લખો, લખતા જ રહો. અને કદાચ એવું પણ બની શકે કે લખી લખીને ફાડી પણ નાખો, કોઈ ન સ્વીકારે તો ફરી નવું લખો. અને આ રોલિંગને આ દૃષ્ટિથી આપણે જો જોઈએ તો આજે અનેક સાહિત્યકારોને પણ આ દિશામાં લઈ જવા માટેનો મારો પ્રયાસ હતો. સૌ કોઈ આગળ વધે એવી શુભેચ્છા સાથે સૌને ધન્યવાદ.